સીતારામ। આજે આપણે સવારની અંદર જે આપણે એવી દેવસ્થાનની જગ્યાએ જવાનું 8 ઘોડા સાથે અમે નીકળ્યા જો મિત્રો મસ્ત રીતે ચાલે છે। તો તમને બતાવશું કઈ જગ્યાએ આજે દર્શન કરાવવાના અમારા ઘોડાઓને। તો અમારે પરીક્ષિતભાઈ છે, વિપુલભાઈ છે, મુકેશભાઈ છે અને રાઇડિંગ ક્લબના તમામ મિત્રો છે। અમારો પૂરેપૂરો સ્ટાફ આજે નીકળ્યો છે દર્શન કરાવવા। તો નર ઘોડાને પણ અમે લઈને દર્શન કરાવવાના મિત્રો, બન્યા રહીજો। હું એવી જગ્યા બતાવવાના કે ભુજની ફેમસ અને ઘોડાઓને અમારે જે જ્યારે સમય મળતો હોય તો અમે દર્શન કરાવવા અમને ઘોડાને લઈ જતા। તો મિત્રો ચાલો આપણે બધાને બતાવી દઈએ, ચાલો। તો મિત્રો અમે નીકળ્યા છીએ ધીમે ધીમે અમારા જે રાઇડિંગ ક્રૂ સાથે, પરીક્ષિતભાઈ અને આઝાદ ઘોડા, સંજય નર ઘોડા સાથે 8 ઘોડા સાથે નીકળ્યા। પ્રથમ ઘોડી આપણે બ્લેક વિન છે, બીજી ઘોડી ગીતા, ત્રીજી કરીના, ચોથી કોયલ અને 5મા નંબર હોસ્કોપ છે અને 6થા નંબરે આઝાદ ને રણવીર અને છેલ્લે આપણે સંજય નર છે। તો મિત્રો જો અમારા રાઇડિંગ ક્લબના મિત્રો બધા સાથે મળીને અમે આજે ઘોડાઓને દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ। તો મિત્રો અમે હજી થોડો પંથ લાંબો હોય પણ અમે અમારા જે રાઇડિંગ ક્લબના જે સભ્યો હોય આગળ લીડિંગ કરી રહ્યા છે અમારા। તો મિત્રો બીજા નંબરની અંદર અમારે હોસ્કોપ ઘોડા સાથે લીડિંગ કરી રહ્યા, ત્રીજા નંબર અંદર અમારા નેન્સીબેન બ્લેકવિન સાથે લીડિંગ કરે છે। અત્યારે મસ્ત માહોલ છે, સવારનું મોર્નિંગ છે મિત્રો। જ્યારે આજે આપણે પીરની જગ્યાએ ઘોડાઓને દર્શન કરાવવાનું છે। જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે મિત્રો મસ્તીમાં ઘોડા થોડાક સવારની અમારે મુકેશભાઈ, રમેશભાઈ બધા એક સાથે ચાલી રહ્યા છીએ। અમારે કરીના ઘોડા સાથે વિપુલભાઈ ગીતા ઘોડી સાથે, થ્રો બીટ ઘોડી છે એમની પાસે। આજે મસ્તીમાં ફૂલ ફોર્મમાં છે મિત્રો। શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ એના કારણે ફૂલ ફોર્મમાં છે। રાઇડર મજબૂત છે ઉપર બેઠાઈ। જે ચા બની રહી છે, મોર્નિંગનો એકદમ નજારો। દિત્યાસી કમુઈ બાગ, દસુભા જાડેજા જે ઉભા છે અહીંયા રાહ જોઈને અમારી। તો અમે પહોંચી ગયા જુઓ સાથે સમજે ને। લાઈન ફાર્મેશનમાં બધા એક જ લાઈનમાં ચાલી રહ્યા છે। મસ્ત નજારો સવાર સવારમાં મિત્રો। શ્રી સ્વામિનારાયણ મંદિર પણ વચ્ચે આવી ગયું મિત્રો। એની બાજુમાં પસાર થવાનું છે આપણે મિત્રો। ગાયત્રી પીઠ આવી ગયું વચ્ચે, એનો પણ આપણે રસ્તો આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે પીરની દરગાહ છે। પીરની દરગાહ મિત્રો જે બહુ જૂની છે, જે રખેવાળ હતા અહીંના એ પીર થઈ ગયા એ આ જગ્યા છે મિત્રો। આપણે એનો ઇતિહાસ જાણીએ। આ ઇતિહાસ ખૂબ જ જૂનો છે, 100 વર્ષ પહેલાનો ઇતિહાસ છે। તો મિત્રો વર્ષના અંતે અમે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે ઘોડા સાથે અહીંયા દર્શન કરવા આવતા હોઈએ। માન્યતા ખૂબ જ છે અહીંની પીરની। જે આની એકવાર શ્રદ્ધા રાખો તો મિત્રો કામ સફળ થતા હોય। તો અમે અશ્વ લઈને મિત્રો આવી ગયા છીએ। તો આપણે એની જે જગ્યા બતાવી દઈએ। તો અમારા રાઇડિંગ ક્લબના મેમ્બર્સ પણ સાથે જોઈન થઈ ગયા છે। હા બસ બસ મજામાં। અમારે ગુરુજી પણ આવી ગયા છે, બાપજી ભરતભાઈ। અમારે બ્લેકવિન ઘોડી સાથે નેન્સીબેન પણ હાજર છે।
અમારા રાઇડિંગ ક્લબ મેમ્બર્સ એ પણ બ્લેક ક્વીન ઘોડી સાથે સવારી કરીને પહોંચી ગયા છીએ. અમારે સંજય ઘોડા નરની સાથે પૃથ્વીરાજસિંહ પરમાર આવી ગયા. એ પણ અમારા ક્લબ મેમ્બર છે. મિત્રો જુઓ મસ્ત એમને રાઇડિંગ ક્લબની અંદર જોઈન્ટ છે. એ પણ અશ્વની સાથે આજે દર્શન કરાવવાના છે. તો મિત્રો આ જગ્યા બહુ જ પુરાણી 100 વર્ષનો જૂનામાં જૂની જગ્યા છે મિત્રો. આ તો આપણે આમનો ઇતિહાસ જાણીએ, ઉપર બતાવીએ બધાની જગ્યા. મિત્રો આ જગ્યા છે વર્ષો પુરાણી જગ્યા, જે ઓલિયા પીર તરીકે ઓળખાય, ભુજની અંદર આવેલી મિત્રો આ જગ્યા. તો અવશ્ય જગ્યાની મુલાકાત લેજો બધા, જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. અહીંની માન્યતા એવી છે કે આ જે રજવાડા સમય જે આ રખેવાળ ચાલતા હતા એમાં પીર થઈ ગયા હતા. બહુ પુરાણી જગ્યા. અમારે ભાવેશભાઈ પણ દર્શન કરવા આવી ગયા છે. તો ભાવેશભાઈને પણ આપણે આભાર માનીશું, સવારમાં ટાઈમ કાઢીને આવી ગયા છે. જુઓ મિત્રો, ઓલિયા પીરની જગ્યા કહેવાય, અબ્બાસ અલી દાદા. એની માન્યતા એવી કે તમે એકવાર જે ઘોડા સાથે જે કાંઈ માન્યતા રાખો તો એનું સફળ પરિણામ મળે. હવે અમારે શિયાળો આવી ગયો છે એટલે ઘોડાઓને અસવાને રાઇડિંગ ક્લબ ચાલુ થશે, ગેમ્સ પણ ચાલુ થશે, 10 પેકિંગ જમ્પ્સ. જ્યારે અમે ગેમ્સનું ઉદ્ઘાટન કરતા હોય ત્યારે અમે એ ફરી દર્શન કરવા લાવીએ છીએ, કારણ કે કોઈ મુશ્કેલી ના આવે, એમની રક્ષા કરે. અને જે રક્ષાના જે હતા પીર થઈ ગયા, જે રખેવાળ, એ એમની દરગાહ હે મિત્રો. મિત્રો રાઇડિંગ ક્લબના મેમ્બર્સ મુકેશભાઈ એ પણ પ્રસાદ આપણે દાદા અબ્બાસ અલી પીરને અર્પણ કરે છે. મિત્રો પ્રસાદ લઈને આવી ગયા છે. તો અબ્બાસ અલી દાદાનો ઇતિહાસ ખૂબ જૂનો ઇતિહાસ રહ્યો છે, રાજા રજવાડા વખતનો ઇતિહાસ છે મિત્રો. એમની યાદગાર વસ્તુ અહીંયા રહી ગઈ છે, જે રજવાડાઓની રખેવાળ હતા ઘોડાઓ સાથે. તો મિત્રો એમને જે યાદગાર વસ્તુ છે મિત્રો, એમનો આપણે ઇતિહાસ જાણીએ. હું તમને બતાવી દઉં યાદગાર વસ્તુ શું હતી. તો અમારે મુકેશભાઈ દાદાને પ્રાર્થના કરે કે હવે જે અમારે શિયાળુ સત્ર થઈ રહ્યું ઘોડાની સાથે 10 પેકિંગ અને જમ્પ, તો ઘોડાઓને એમની આસ્થા કરે, એમના ઉપર નજર બનાવી રાખે અમારા દાદા. તો જ્યારે જ્યારે અમને સમય મિત્રો મળતો હોય ને ત્યારે અમે અહીંયા આવતા હોઈએ. તો આ જે રાજા રજવાડા વખત પીર થઈ ગયા અબ્બાસ અલી દાદા, એમની આ જગ્યા છે. તો એમનો ઇતિહાસની અંદર જે આ મહત્વનો ભાલો અહીંયા રહી ગયો એમનો. મિત્રો જ્યારે રખેવાળ કરવા નીકળતા ત્યારે આ ભાલો લંબાઈ 150 ફૂટ થી પણ વધારે છે. જોઈ શકો છો, આપણે એને વજનથી ઉચકશું. મિત્રો આ અબ્બાસ અલી દાદાની જગ્યા છે. અમે વર્ષના અંતે કે જ્યારે જ્યારે અમારે સમય મળે ઘોડાઓ સાથે અહીંયા આવતા હોય, જેથી કરીને હવે શિયાળુ સત્ર શરૂ થઈ ગયું તો અમારે ઘોડાઓને 10 પેકિંગ અને જમ્પ જે કરવાના, તો એની અંદર અમારે દાદા રક્ષણ કરે. જે આ 100 વર્ષ પુરાણો ઇતિહાસ છે. તો જ્યારે રખેવાળ કરવા નીકળતા હતા મિત્રો, ભાલું લઈને નીકળતા હતા. તો આ એમની અમર કહાની અહીંયા રહી ગઈ છે મિત્રો. આ બહુ જ જોવાલાયક વસ્તુ છે. તો આ જયારે અશ્વ સાથે જે ઘોડાઓ સાથે નીકળતા અબ્બાસ અલી દાદા, આને રખેવાળ કહેવાતા. તો આ એમની વસ્તુ હજી યાદગાર વજનમાં છે મિત્રો. આ વસ્તુ 150 ફૂટ થી પણ વધારે લંબાઈ છે. અત્યારે બિલકુલ કવર ની અંદર પેક કરી રાખ્યું મિત્રો. અત્યારે તો આપણે હલકા ભાલા બનાવતા હોય, પણ આ ભાલા અત્યારે વજનદાર. જો મિત્રો કેટલું વજનદાર છે ભાલું. તો મિત્રો આ એમની વસ્તુ યાદગાર વસ્તુ અહીંયા રહી ગઈ છે. તો તમામ મિત્રોને આપણે શુભેચ્છા પાઠવીએ કે જે અશ્વ પ્રેમી હોય તો અબ્બાસ અલી દાદા અવશ્ય આવે અને એમની મનોકામના પૂર્ણ કરે. અમે જ્યારે જ્યારે સમય મળતો હોય ત્યારે અહીંયા આવતા હોઈએ છીએ. તો મિત્રો બન્યા રહેજો નવા વિડીયોની અંદર. ચલો, જય હિન્દ, જય અસ્તુ. પ્રસાદ લીધી કે નહીં? આવી ગયા. કોઈ રહેવું નહીં જોઈએ પ્રસાદ. એટલે બેસી જાઓ. ચાલો.
છે